ગુજરાતમાં કેવું વારંવાર પ્રદૂષણ છે એના ઉપરનું, કારણ કે વારંવાર પ્રદૂષણ અંગેની ફરિયાદો અલગ અલગ વિસ્તારમાં આવતી હોય છે. એમાં હજીરા જે વિસ્તાર છે ત્યાં ભારતની સૌથી મોટી મોટી કંપનીઓ છે, કેટલીક ઇન્ટરનેશનલ કંપનીઓ પણ છે, તો ત્યાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. અને પ્રદૂષણના સંદર્ભમાં ત્યાંના લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી અને એના સંદર્ભમાં એનજીટીએ એને નોટિસ પણ આપી છે અલગ અલગ એજન્સીઓને. અને એ નોટિસના કારણે આપણે આ જોઈ શકીએ છીએ જે નોટિસ આપી છે એના કારણે હજીરાનું જે મોગરની જે પ્રદૂષણ સામે લોકોની જે લડત લાંબા સમયથી ચાલી રહી છે અને એનજીટીએ આદેશ આપ્યો કે સરકારને નોટિસ આપવી એ પ્રકારનો આદેશ આપ્યો છે. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો જ આ મત વિસ્તાર છે. એને અગાઉ પણ ઘણી વખત જાહેરાતો કરી હતી, પણ હવે અહીંયા 84 ના ઉમેદવાર સામે મોરા ગામના લોકોએ પણ ફરિયાદ કરી હતી, દેખાવો કર્યા હતા, બધું જ કર્યું હતું. અને એ બધા જ ની વચ્ચે આપણે જાણીએ છીએ કે ત્યાં છતાં પણ કશું થતું. અને એટલા માટે ગ્રીન ટ્રિબ્યુનલના ત્યાં ગામના લોકો ગયા હતા, મોરા ગામના લોકો, અને ટ્રિબ્યુનલે વન અને પર્યાવરણ વિભાગને નોટિસ આપી છે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ આપી છે કે કેમ તમે હજીરાનું પ્રદૂષણ ક્યાં ફેલાવી રહ્યા છો. જિલ્લા કલેક્ટર કચેરી સુરતને પણ કહ્યું છે, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે એને પણ કહેવામાં આવ્યું છે